વાવથરા જિલ્લામાં એમડી ડ્રગ્સ સામેની મોટી કાર્યવાહી બાદ રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ખળભળાટ મચી ગયો છે. વાવથરા એસઓજી ટીમે વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી 66.750 ગ્રામ મેફેડ્રોન એમડી ડ્રગ્સ ઝડપી પાડી 3 શખ્સોની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓમાં થરાદ નગરપાલિકાના ભાજપના એક નગરસેવકના ભાઈનું નામ સામે આવતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસના જણાવ્યા મુજબ સરહદી રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન ત્રેયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ડ્રગ્સ અને ગેરકાયદેસર માદક પદાર્થો સામે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તે દરમિયાન એસઓજી ટીમે વાવથરાદ હાઈવે પરથી પસાર થતી સ્વિફ્ટ કાર નંબર GJ01RW4004ને અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કારમાં સવાર રાણારામ ગજારામ ચૌધરી પાસેથી રૂપિયા 2 લાખથી વધુનું કિંમતનું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ ઉપરાંત કાર, મોબાઈલ ફોન અને અન્ય સામગ્રી સહિત કુલ 7,12,750નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસ તપાસ આગળ વધતા સુરેશભાઈ ડાયાલાલ ત્રિવેદી અને બાબુભાઈ હીરાજી પઢિયારના નામ સામે આવ્યા હતા. બંનેને ઝડપી લઈ થરાદ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે સમગ્ર ડ્રગ્સ નેટવર્ક, સપ્લાય ચેન અને અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે. સ્થાનિક રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ઝડપાયેલ સુરેશ ત્રિવેદી ભાજપના વોર્ડ નંબર 5ના કોર્પોરેટર મહેશભાઈ ત્રિવેદીના સગા ભાઈ છે. સાથે જ અન્ય એક આરોપી બાબુભાઈ બઢિયાર પણ રાજકીય ઓળખ ધરાવતા હોવાની ચર્ચાએ મામલાને વધુ ગરમાવ્યો છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. થરાદ જેવા સરહદી વિસ્તારમાં વધતા ડ્રગ્સના કારોબારે અનેક સવાલ ઊભા કર્યા છે. સ્થાનિક લોકોમાં પણ ચર્ચા છે કે જો સમયસર કાર્યવાહી ન થાય તો યુવાનોમાં નશાનું જાળું વધુ ફેલાઈ શકે છે. પોલીસ માટે હવે આ કેસ માત્ર ડ્રગ્સ જપ્તીનો નહીં પરંતુ સમગ્ર નેટવર્કને ઉખેડી પાડવાનો પડકાર બની ગયો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી બનાસકાંઠા રેન્જ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વાવથરાદ શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એસઓજી ગ્રુપના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર GJ1RW4004 રોકી તપાસ કરતા સીટની પાછળની બાજુ બેઠેલ ઈસમ રાણારામ ગજારામ જાતે ચૌધરી રહે દાતા સરણાવ તાલુકો સાચોર જિલ્લો રાજસ્થાન વાળાના કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન 66.750 ગ્રામ જેની કુલ કિંમત છે 2,250,000 રૂપિયા તેમજ મેફેડ્રોન મંગાવનાર ગાડીમાંથી ગાડી ચાલક સુરેશભાઈ ડાયાલાલ ત્રિવેદી રહે થરાદ પારસનાથ સોસાયટી તેમજ બાજુમાં બેઠેલ મંગાવનાર ઈસમ બાબુભાઈ હીરાજી જાતે પઢિયાર રહે શિવનગર થરાદ વાળાને પકડી કુલ 7,250,000ના મુદ્દામાલ સાથે થરાદ પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ થરાદ જિલ્લા પોલીસે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરેલ છે.